શ્રી માધવપુર, તારીખ 15/10/96, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 1, શ્લોક 12-19. તસ્ય સંજનયન હર્ષમ ગુરુવૃદ્ધ પિતામહ સિંહનાદં વિનદ્યોચૈ શંખં દદ્મો પ્રતાપવાન તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્યહન્યન્ત શબ્દતુમુલોऽભવत् તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदम्मतु पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जय पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदर अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वास शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु शङ्खान् दद्मो पृथक् पृथक् स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथ्वीं चैव तुमुलो व्यनुनादयन् तस्य संजनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्य उच्चैः शंखं दध्मौ प्रतापवान. કૌરવોમાં વૃદ્ધ મહાપ્રતાપી પિતામહ ભીષ્મે તેને એટલે કે દુર્યોધનને હર્ષ ઉપજાવવા સિંહનાદ જેવી ગર્જના કરીને મોટેથી શંખ વગાડ્યો. જીવનની ગતિ ન્યારી છે. રોજ સવારના ઉઠીએ કઈ ને કઈ સમસ્યા આવે.
સવારથી સાંજ સુધી એ સમસ્યાને હલ કરવામાં સમય ચાલ્યો જાય. ક્યારેક છે સમસ્યા ઉકલી જાય, ક્યારેક છે એ સમસ્યાની સાથે સંઘર્ષ કરવા માંડીએ. ઘણી વાર એવું બને કે સમસ્યા ઉકેલવાને બદલે વધારે કોકડું ગૂંચવાઈ જાય અને ધીરે ધીરે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેને આપણે સૂક્ષ્મ શરીર અથવા અંતઃકરણ કહીએ છીએ, એ બધું ડામાડોળ થઈ વિખાઈ જાય, પીખાઈ જાય. આ બધા જે શ્લોક અને સૂત્ર છે એ સમસ્યાને કઈ રીતે હલ કરવા એના રહસ્ય આની અંદર આપેલા છે. ભીષ્મ એક શુદ્ધ અહમનું પ્રતીક છે. કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગમાંથી શુદ્ધ થયેલો અહમ. મહાભારતની ભીતરમાં ભીષ્મે જેટલું સહન કર્યું છે શરૂઆતથી જ, એની બહુ રોચક કથા છે. આપણા ભીતરની અંદરનો જે અહમ છે એ પ્રયત્નથી પણ ભાગે છે અને સફરિંગથી પણ ભાગે છે. કોન્શિયસ એફર્ટ, સતત પુરુષાર્થ અને વોલન્ટરી સફરિંગ જે કંઈ આવે છે એને સહન કરવાની શક્તિ, એ સફરિંગમાંથી તો એસેન્સ જીવનું સત્વ છે એનો વિકાસ થાય છે. ભીષ્મ છે કુરુવૃદ્ધ, કૌરવ છે એ બધી નેગેટિવિટી, અહમ અને અહમના બધા સંતાનો, એ બધી વિભાવની લાગણીઓ, નેગેટિવ ઇમોશન્સ, છતાં પણ આપણી પાસે જે છે, ધૃતરાષ્ટ્ર છે, દુર્યોધન છે, દુશાસન છે, આપણે એની સાથે આઈડેન્ટિફાઈ થયેલા છીએ. છતાં આપણા ભીતરમાં એક તત્વ છે કે જે ભીષ્મ જેવું તત્વ નિર્માણ કરવું જોઈએ. સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન કર્યું સેલ્ફ વિલમાં, સંકલ્પમાં. અલબત્ત એ સંકલ્પ છે એ હજી અધૂરો છે, હજી એ કૃષ્ણને શરણે નથી થયો, પણ એ સંકલ્પ શક્તિ છે એ કૃષ્ણના મહિમાને ઓળખી ગઈ છે. આપણા ભીતરની અંદર પણ આવા અનુભવ થાય. ઘણા કે ઓશોને માનીએ છીએ, એની વાત સાચી છે, પણ માનવું એક વાત છે અને શરણે થવું તદ્દન બીજી વાત છે. અને શરણે થવું એ પણ કઈ રીતે શરણે થાય છે? ટોટલ શરણે થાય છે, સંપૂર્ણપણે શરણાગતિ આવે છે, કે શરણાગતિ આંશિક છે, જ્યારે આપણે દુઃખ દર્દમાં હોઈએ ત્યારે એનું શરણ લઈએ, અને જ્યારે દુઃખ દર્દ વિદાય થઈ જાય ત્યારે આપણે આપણા અહંકારમાં, આપણે આપણી બુદ્ધિમાં, આપણી સ્મૃતિ અને કલ્પનાને આપણે પાછા વળગી રહીએ. આવશે પાત્ર અર્જુનનું, અને અર્જુનનું શરણ ભાવ કઈ રીતે પૂર્ણ થાય છે ત્યારે ગીતાની પૂર્ણાહુતિ થાય. અત્યારે તો ભીષ્મ છે એ પ્રગટ થયા, અને ભીષ્મ છે એ પ્રગટ થયા પછી સામે હવે મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ. બધા સૈન્ય ગોઠવાઈ ગયા. કૌરવનું સૈન્ય છે
એ ગોઠવાયેલું છે પણ સાયન્ટિફિક નથી. કારણ કે એ જે ગોઠવાયેલું છે એ કન્ડિશન માઇન્ડથી, એ બુદ્ધિથી, અંતરાત્માની પ્રેરણાથી અથવા તો અસ્તિત્વના કુદરતના નિયોજન પ્રમાણે નહીં. એની સામે જે પાંડવોનું સૈન્ય છે એ પણ ગોઠવાયેલું છે, પણ એ જે ગોઠવાય છે એ એના નિયમ પ્રમાણે ગોઠવાણ. કારણ કે ત્યાં શ્રી કૃષ્ણની હાજરી છે. એટલે પહેલી વાત કે કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગમાંથી શુદ્ધ થયેલો અહમ છે આપણા ભીતરમાં હોવો જોઈએ. બીજી વાત કે જ્યારે કોઈ પણ સમસ્યા અને સંઘર્ષ આવે ત્યારે શંખનાદ છે એ આવશ્યક છે. પણ શંખનાદ એટલે શું? શંખ શબ્દ છે, ખ એટલે આકાશ અને શમ એટલે જે શાંત કરી દે છે. અંતરાકાશ કે બાહ્ય આકાશ આ છે એક ગહેરું રહસ્ય, ऑब्जेक्टिव आर्ट છે. ભીષ્મે શંખનાદ ફૂંકો, પણ ભીષ્મે શંખનાદ ફૂંકો. આપણને તો ભીતરની અંદર અંતર આકાશની ખબર જ નથી. બોડી અવેરનેસ આવે, શરીરનું આપણને ભાન આવે ત્યારે શરીરના ભીતરની અંદર આકાશ ક્યાં છે? અત્યારના યુગમાં એને ગેપ કહે છે. અને ગેપમાંથી જે નાદ ઉઠે છે એ શંખનાદ છે. પણ ગેપનો અવાજ છે આપણે સાંભળી શકીએ છીએ. પહેલી વાત તો એ છે કે ગેપને પકડતા જ આવડતો નથી. આપણે આપણું ચિત્ત છે એક તો બહિર્મુખી છે, બહાર ભટકા કરે છે, અને બીજું છે વસ્તુલક્ષી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. હવે ચિત્ત છે જ્યાં સુધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે અને ઓબ્જેક્ટનો વસ્તુનો એક સ્વભાવ છે કે હર ક્ષણે પરિવર્તન પામે છે. આજે જે મકાન છે કાલે મકાન હોય પણ નહીં, આજે જે શરીર છે કાલે શરીર હોય પણ નહીં, અથવા જેવું છે એવું ન પણ હોય. આજે જેવા સંબંધો છે એ કાલે એવા સંબંધો હોય અને ન પણ હોય. આટલું બધું હર ક્ષણે પરિવર્તન પામતું એક વસ્તુ વાળું એક જગત, પણ એના ભીતરની અંદર એક અપરિવર્તનશીલ એક જે સત્તા છે એ છે આકાશ, એ છે સ્પેસ. બધો ખેલ ચાલે છે સ્પેસમાં. તો બધો ખેલ ચાલે છે, ખેલની અંદર પણ સમસ્યા આવે છે એ સ્પેસમાંથી પ્રગટ થાય છે અને સ્પેસમાં જ એનું નિરાકરણ છે. પણ સ્પેસની સાથે અનુસંધાન કરવાની આપણી આવડત અથવા કલા છે ખરી? કોઈ પણ સમસ્યા એવી નથી કે જે સ્પેસમાં જવાથી હલ ન થાય. કારણ કે આખો ખેલ એમાંથી ઊભો થયો છે. આપણી અંદર તો ખેલ એ કેવો હોય? આપણે તો પૈસા ટકાની મુશ્કેલી હોય, એકબીજાના લાગણીના સંબંધોની મુશ્કેલી હોય, આર્થિક કટોકટી, સામાજિક કટોકટી, કૌટુંબિક અવ્યવસ્થા અથવા તો કોઈ શારીરિક મુશ્કેલી. પણ એ બધું આપણે આપણા સ્પેસમાંથી ક્રિએટ કર્યું છે. પણ આપણે એનો ઉકેલ શોધીએ છીએ સ્થૂળ અથવા સૂક્ષ્મ વસ્તુનો આધાર લઈને. ત્યારે એનો જે ઉકેલ છે એ ઉકેલ છે એ સ્પેસમાં પડ્યો છે, શંખનાદની અંદર પડ્યો છે. આ વાત છે એ પકડાવી જોઈએ. સમાજના માણસો છે, કુટુંબની અંદર કલેશ થયો એટલે એ લોકો વિચારને અથવા બુદ્ધિને આધારે એનો ઉકેલ કરે છે. અને વિચાર અને બુદ્ધિના આધારે ઉકેલ કરેલો હોય
શ્રી કૃષ્ણમૂર્તિ કે કન્ફ્યુઝડ માઇન્ડ કેન નોટ ટેક રાઇટ ડિસિઝન. એક તો મન કન્ફ્યુઝ હોય, બુદ્ધિ ડામાડોળ થઈ ગઈ હોય, અને આપણે જલ્દી નક્કી કરી લેવું કે શું કરવું છે. અને પછી આપણે જે નક્કી કરીએ છીએ એ નક્કી કર્યા પછી પાછળથી પસ્તાઈએ કે આમ નહીં આમ કરવું જોઈએ. બે માણસો કહે કે તમે આ શું કર્યું? પણ એ વખતે આપણે સ્પેસમાં જઈ અને જે નિર્ણય આવે એને બુદ્ધિ સ્વીકારે. પણ આ નેક આપણને આવડતી નથી. પછી એની વિધિ બતાવે, યોગ શાસ્ત્રમાં તંત્રમાં વિધિ બતાવે કે પેલા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટેન્શન છે એને સ્પેસ ઓરિએન્ટેડ બનાવવું. બહાર જે છે દેખાય છે વસ્તુ, પણ એની વચમાં જે ખાલી આકાશ છે, ખાલી ગેપ છે એ પકડાય છે, એટેન્શન ત્યાં સ્થિર રહે છે. પછી એ જો ગેપ પકડાય, પછી શ્વાસનો ગેપ પકડાય, પછી વિચારનો ગેપ પકડાય, પછી ઇન્દ્રિયના જગતનો ગેપ પકડાય, અને પછી અનેક પ્રકારના ગેપ પકડાતા જાય. પણ ગેપ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી સમસ્યા છે, પ્રોબ્લેમ્સ એ સમસ્યા રહી છે. ગેપ પકડાવવાની શરૂઆત થઈ પછી પ્રોબ્લેમ છે એ ચુનૌતી બની જાય છે, ચેલેન્જ આવી. પ્રોબ્લેમની અંદર મન મૂંઝાઈ જાય, એસેન્સ છે ગભરાઈ જાય. જ્યારે ચુનૌતી આવે છે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એસેન્સ, જીવનું સત્વ છે એ બળવાન બને. હવે જોઈએ હવે શું થાય છે, આમાંથી કેમ રસ્તો નીકળે છે. હવે જીવનું સત્વ છે એ ધીરે ધીરે પ્રગટ થાય. હવે ભીષ્મ છે એને એક ભાન છે, સામો પક્ષ, પાંડવો કોણ છે, પાંડવો ધર્મને પક્ષે છે, પણ પોતે છે એ પક્ષમાં જઈ શકતા નથી. ઘણા કારણો છે. ગુરુકુળ પ્રત્યેનો મોહ છે, ગુરુકુળ પ્રત્યેનું કર્તવ્ય છે. એનો મોહ, એનું કર્તવ્ય એને પોતે માનેલું છે, અને આ એનું એક વોલન્ટરી સફરિંગ છે. હર ક્ષણે જ્યારે જ્યારે પ્રસંગ ઊભો થાય છે ત્યારે એને લાગે છે કે ધર્મ ક્યાંક છે, પણ પોતે ધર્મને ઓળખી શકતા નથી. અધર્મ છે એનો અહેસાસ થઈ જાય. દ્રૌપદીના ચીર ખેંચાય છે ત્યારે દ્રૌપદી વલોપાત કરીને પૂછે છે કે આની અંદર આ ધર્મ છે? યુધિષ્ઠિરને મને હોડમાં મૂકવાનો એ ધર્મની અને નીતિને અનુસાર છે? ભીષ્મ મૌન થઈ જાય છે. અધર્મ છે એ દેખાય છે, પણ ધર્મ શું? એવી જ રીતે જ્યારે પાંડવોને માટે 5 ગામ માગવાના આવ્યા કે હવે તો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો અને એનો ભાગ છે અડધું રથ રાજ્ય, જે રાજ્ય પાછું લીધું એ પાછું આપવાનું હતું, છતાં કે સોયને અણી મૂકવા જેટલું પણ હું ભાગ ન આપું. અને એને ખ્યાલ છે કે આ અધર્મ છે, પણ એનો પક્ષ છોડી દે તો કુરુકુળ જે છે એના પ્રત્યેનું કર્તવ્ય છે, એની માને આપેલી પ્રતિજ્ઞા છે કે આ દેહ હૈયા છે ત્યાં સુધી હું કુરુકુળનું રક્ષણ કરીશ. અને બીજી બાજુ એને ખ્યાલ આવે છે કે કુરુકુળની અંદર દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર છે એ અધર્મને રસ્તે છે. આ એને અંદર અંતઃકરણ ની અંદર ધર્મ સંકટ ઊભું થયું. શું કરું? અને આમાંથી વોલન્ટરી સફરિંગ પેદા થાય છે. અને ભીષ્મે કુરુકુળને સાચવવા માટે જે અફાટ પ્રયત્ન કર્યા, કોન્શિયસ એફર્ટ, ત્યારે આપણે તો શું છે કે જીવનની અંદર પરમાત્માથી પરવારી કંઈક એની કૃપા વરસી જાય. આપણી અંદરનો મનનો, બુદ્ધિનો અથવા અંતઃકરણનો તમો ગુણ છે એ આપણને એક ખોટું શરણ ભાવ છે એનું આશ્વાસન આપે છે કે બધું હરીને સોંપી દો. પણ બધું હરીને સોંપાતું નથી. મન જે છે એ થાકીને પ્રમાદમાંથી આ બોલે છે. હરીને સોંપાય છે એની અંદરના એસેન્સ છે
એ એક જુદા પ્રકારના છે. એને હરિ દેખાય છે, હરિની કૃતિ દેખાય છે, હરિની પ્રવૃત્તિ દેખાય છે. એને એમ ખ્યાલ આવે છે કે એના નિયમ વિરુદ્ધ ઝાડનું પાંદડું પણ ફરકતું નથી. આ એને દેખાય છે. ત્યારે આપણને તો અહંકારનો ખેલ દેખાય અને પ્રમાદ અવસ્થામાં એને શરણે જઈએ. આ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. એટલે પછી ભીષ્મએ પ્રચંડ પુરુષાર્થ અને વોલન્ટરી સફરિંગ, ચિત્ત શુદ્ધિ, પ્રાણ શુદ્ધિને માટે, અને પ્રાણ શુદ્ધિને માટે એને જે મહેનત કરી છે બ્રહ્મચર્યની, આ સ્થિતિ જ્યારે ભીષ્મની બની ગઈ પછી એ શંખનાદ કરે છે. યુદ્ધનું મેદાન છે, પણ યુદ્ધનું મેદાન છે ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે. સામાન્ય રીતે શંખનાદ જે થાય એ દેવ મંદિરોમાં થાય, પણ આ યુદ્ધ ભૂમિ છે એ એક અર્થની અંદર ધર્મભૂમિ છે. સામે સમસ્યા આવી છે સંસારની, પણ સંસારની સમસ્યા જ્યારે અહંકાર એને અને કન્ડિશન માઇન્ડ એને સોલ્વ કરે છે ત્યારે એ સંસાર બને છે. પણ કન્ડિશન માઇન્ડ એક બાજુ ચાલ્યો જાય, અહંકાર છે એ એને શરણે ચાલ્યો જાય, અને બુદ્ધિ છે એ જે કંઈ નિર્ણય આવે એમ્પ્ટી સ્પેસમાંથી એ નિર્ણય સ્વીકારવાને માટે તૈયાર થઈ જાય, ત્યારે સમજવું કે હવે જે સંસારની સમસ્યા છે સમસ્યા નથી, એ અસ્તિત્વની એક લીલા છે. અસ્તિત્વની અંદર ચાલ્યા કરે છે. પૃથ્વી ઉત્પન્ન થાય છે ને પૃથ્વી વિલીન થાય છે, ગ્રહો ઉત્પન્ન થાય છે ને વિસર્જિત થાય છે. આપણો દેહ 40-50 સાલ પહેલા ઉત્પન્ન થયો અને ચાલ્યો જશે, અને આ દેહની અંદર નાની મોટી સમસ્યા આવી, થોડું જ્ઞાન આવ્યું, થોડું ભાન આવ્યું, થોડા પૈસા ટકા મળ્યા, થોડા પૈસા ટકા ગયા, અને નાની એવી સમસ્યા આવી. પણ આ સમસ્યા છે એ એની એક લીલા છે. પણ એ સમસ્યા જ્યાંથી આવી છે ત્યાં એનો ઉપાય છે, પણ આવી છે એમ્પ્ટી સ્પેસમાંથી, અને એનો ઉપાય છે એમ્પ્ટી સ્પેસમાં. આટલી ભૂમિકા સમજીએ અને હવે ધીરે ધીરે ઊંડા ઉતરીએ.